હું બહુ ગરીબ હતી અને એક જ્વેલરી શોરૂમ પર કામ કરતી હતી. મેં ઘણીવાર જોયું કે મારા શેઠ વારંવાર પોતાના ઘરે જતા હતા અને જ્યારે પાછા આવતા ત્યારે તેમના ચહેરા પર બહુ ગભરામણ દેખાતી હતી. મને સમજાતું નહોતું કે આખરે એવું શું હતું જેના કારણે તેઓ આટલા પરેશાન રહેતા હતા. એક દિવસ તેમણે મારી દીકરા સાથે લગ્ન કરાવી દીધા. મારું નામ આંચલ છે. હું એક નાના શહેરમાં જન્મી હતી, પણ સંજોગોએ મને કંઈક મોટું વિચારવા મજબૂર કરી દીધી હતી. મારા પિતા બાળપણમાં જ અમને છોડીને જતા રહ્યા હતા. મા એ લોકોના ઘરે કામ કરીને મને ઉછેરી હતી. નિશાળનો અભ્યાસ અધૂરો રહી ગયો હતો કારણ કે માને મારા ટેકાની જરૂર હતી. ભણતર છૂટ્યા પછી મેં ઘણી જગ્યાએ નોકરી શોધી. કંઈ ઠેકાણું ન મળ્યું તો શહેરના એક મોટા જ્વેલરી શોરૂમમાં મને રિસેપ્શનિસ્ટની નોકરી મળી ગઈ. અહીં દરરોજ ચમક-દમક જોતા હોવા છતાં મારા મનમાં માત્ર ખાલીપો હતો. મારા શેઠનું નામ સુજીત હતું. ઉંમર આશરે 55 વર્ષ હશે. તેઓ હંમેશા પોતાની પત્ની વિશે ફરિયાદ કરતા રહેતા. તેમના ઘરનું વાતાવરણ પણ કંઈક બરાબર નહોતું, પણ તેઓ મારી સાથે બહુ સારા રહેતા. મને ક્યારે ઠપકો આપતા નહોતા. એક વિચિત્ર વાત એ હતી કે તેઓ અવારનવાર શોરૂમ છોડીને પોતાના ઘરે જતા રહેતા. દિવસમાં ગમે ત્યારે જતા વખતે તેમનો ચહેરો ઉદાસ રહેતો અને જ્યારે પાછા ફરતા ત્યારે બહુ પરેશાન દેખાતા, જાણે કોઈ મોટું તોફાન તેમના દિલમાં છુપાયેલું હોય. ઘણીવાર હું પૂછવાની કોશિશ કરતી, બધું બરાબર છે ને સર? પણ તેઓ બસ આટલું જ કહેતા, કંઈ વાત નથી આંચલ, તારું કામ કર. ધીમે ધીમે મને આ વાતની આદત પડી ગઈ હતી કે માલિક અચાનક જતા રહે છે. પણ એક દિવસ હદ થઈ ગઈ. તેઓ શોરૂમમાંથી નીકળ્યા તો પાછળથી એક માણસ પણ નીકળ્યો, જે કદાચ કોઈથી છુપાઈને તેમના પર નજર રાખી રહ્યો હતો. મેં જ્યારે તે માણસને જોયો તો તે તરત જ ગાયબ થઈ ગયો. મારા હૃદયમાં પ્રશ્નોનું તોફાન મચી ગયું. આખરે સુજીત સરની પાછળ કોણ હતું? તેઓ આટલા ગભરાયેલા કેમ રહેતા હતા? અને મારાથી આ બધું કેમ છુપાવી રહ્યા હતા? એ જ રાત્રે મેં મારી માને પણ આ વાત જણાવી. માએ ફક્ત એટલું જ કહ્યું, કોઈના ઘરની વાતમાં ન પણ આંચલ, તારા કામથી કામ રાખ. માં સાચી હતી, પણ દિલ ક્યાં માનતું હતું. આશરે 3 મહિના આમ જ વીત્યા. એક દિવસ અચાનક સુજીત સર મને પોતાની કેબિનમાં બોલાવી. હું ધ્રુજતી તેમની સામે ઊભી રહી ગઈ. તેમણે બહુ પ્રેમથી કહ્યું, આંચલ, તને મારા પર વિશ્વાસ છે ને? મેં કહ્યું, જી સર. તેમણે મારી તરફ જોયું, જાણે કોઈ નિર્ણય બહુ ભારે હોય. તારું લગ્ન હું મારા દીકરા સાથે કરવા માંગુ છું. મને લાગ્યું કે હું સાંભળવામાં ભૂલ કરી રહી છું. મારી શ્વાસ અટકી ગઈ. શું? પણ કેમ સર? તેમણે કોઈ સ્પષ્ટ જવાબ ના આપ્યો. બસ એટલું જ બોલ્યા, તું માની જા આંચલ, તારું ભવિષ્ય સુધરી જશે. અને હા, મારા દીકરાને મળીને જોઈ લેજે, તે ખરાબ છોકરો નથી. મારા માટે આ આઘાત જેવું હતું. હું ગરીબ હતી અને તેઓ અમીર. હું નોકર અને તેઓ માલિક. આ સંબંધ કેવો? પણ થોડા જ દિવસોમાં મારા લગ્ન તેમના દીકરા અનમોલ સાથે થઈ ગયા. લગ્નમાં ના કોઈ મોટી ધૂમધામ થઈ કે ના મારા સગા સંબંધીઓને બોલાવવામાં આવ્યા. બધું બહુ જલ્દી થયું. મેં લગ્નના મંડપમાં બેઠા બેઠા ફક્ત એક જ વસ્તુ જોઈ. સુજીત સર વારંવાર ઘડિયાળ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર પરસેવો હતો અને તેઓ વારંવાર કોઈની સાથે ફોન પર વાતો કરી રહ્યા હતા. અનમોલ ચૂપચાપ બેઠો હતો. તેની આંખોમાં પણ કોઈ ખુશી નહોતી. મેં તે ક્ષણે સમજી લીધું હતું કે આ લગ્ન કોઈ સામાન્ય લગ્ન નહોતા. આની પાછળ કોઈ બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. લગ્ન પછી હું સુજીત સરના ઘરે આવી. હવે હું નોકર નહીં, તેમની વહુ હતી. પણ ઘરમાં માહોલ બિલકુલ જામ્યો નહીં. સાસુમાં મારી સાથે બિલકુલ વાત કરતી નહોતી. અનમોલ પણ મારાથી દૂર દૂર જ રહેતો. રાત્રે પણ અવારનવાર તે મોડે ઘરે પાછો ફરતો હતો. એક રાત્રે મેં અનમોલને પૂછી લીધું, તું મારાથી કંઈક છુપાવી રહ્યો છે ને? અનમોલ ચોંકી ગયો અને તેણે મારા પ્રશ્નનો કોઈ જવાબ ના આપ્યો. બસ એટલું જ કહ્યું, પપ્પાએ જે કર્યું એ મારી મજબૂરી હતી આંચલ. મજબૂરી? કેવી મજબૂરી અનમોલ? શું રહસ્ય હતું જે બધા મારાથી છુપાવી રહ્યા હતા? લગ્નના થોડા દિવસો પછી જ મેં અનુભવ્યું કે આ ઘરમાં કંઈક તો બહુ વિચિત્ર છે. રાતના સન્નાટામાં ક્યારેક દરવાજે ટકોરા પડતા તો ક્યારેક ફોનની ઘંટડી વાગતી.
પણ કોઈ જવાબ આપતું ન હતું કે કોણ છે. એક રાત હું પાણી પીવા કિચનમાં ગઈ હતી, ત્યારે મેં જોયું કે અનમોલ છુપાઈને બહાર જઈ રહ્યો હતો. મેં અવાજ આપ્યો, અનમોલ, આટલી રાતે ક્યાં જઈ રહ્યો છે? તે ગભરાઈ ગયો. મને જોઈને તેના ચહેરા પર ગભરામણ ફેલાઈ ગઈ. તેણે જબરદસ્તી હસતા કહ્યું, તું અંદર જા આચલ, હું બસ થોડી વારમાં આવું છું. પણ હું જાણી ગઈ હતી કે કંઈક બહુ મોટું છુપાવવામાં આવી રહ્યું છે. બીજા દિવસે મેં આખા ઘરને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. ત્યારે મારી નજર ઉપરના જૂના રૂમ પર પડી, જે હંમેશા બંધ રહેતો હતો. મેં સાસુમાને પૂછ્યું, માજી, એ રૂમ કેમ બંધ રહે છે? આ સાંભળીને તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયા. તને એનાથી શું મતલબ છે આચલ? પોતાના રૂમમાં રહે, જમવાનું બનાવ, ઘર સંભાળ, બસ. તેમનો એ ગુસ્સો મને વધુ બેચેન કરી ગયો. આખરે એ રૂમમાં એવું શું હતું? મારી સાસુ હંમેશા ચૂપ રહેતી હતી, ન મારી સાથે વાત કરતી, ન અનમોલ સાથે વધારે બોલતી. એક દિવસ મેં હિંમત કરીને તેમના રૂમમાં જઈને પૂછી લીધું, માજી, તમે મારાથી નારાજ છો? તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં ડર અને નફરત બંને દેખાઈ રહ્યા હતા. તેઓ બસ એટલું બોલ્યા, જે દિવસે આ ઘરનું સત્ય તારી સામે આવશે તો ખુદ અમારાથી દૂર જતી રહીશ. આંચલ, આખરે શું સત્ય હતું? હું ખુદ મારા લગ્નના નિર્ણયથી ડરવા લાગી હતી. એક દિવસ અનમોલ ઓફિસ ગયો હતો અને સાસુમાં મંદિર ગયા હતા. ઘરમાં બસ હું જ હતી. મેં મોકો જોઈને તે બંધ રૂમની ચાવી શોધી. ડ્રોવરમાં એક જૂનો ચાવીઓનો ઝુમકો મળ્યો હતો, જેમાં એ જ ચાવી હતી. હું ધીમે ધીમે દરવાજો ખોલીને અંદર ગઈ. રૂમમાં બહુ જૂની વસ્તુઓ હતી. એક લોખંડની અલમારી, જૂના બોક્સ અને દિવાલ પર એક ફોટો, સુજીત સર અને તેમના નાના ભાઈનો. મેં અલમારી ખોલી તો તેમાં એક ફાઇલ રાખી હતી. તેના પર અમાનત લખેલું હતું. મેં ધ્રુજતા હાથે તે ફાઇલ ખોલી. તેમાં કેટલાક જમીનના કાગળો, કેટલીક જૂના દાગીનાની રસીદો અને એક વસિયત હતી, જેના પર સુજીત સરના નાના ભાઈનું નામ લખેલું હતું. મેં વાંચ્યું, જો મારી સાથે કંઈ પણ થાય છે તો મારી બધી સંપત્તિ મારા દીકરાના નામે થશે. પણ સુજીત સરના નાના ભાઈ હતા ક્યાં? અનમોલ તો સુજીત સરનો દીકરો હતો. તો પછી આ વસિયત કોના માટે હતી? શું કોઈ બીજો દીકરો હતો? એ જ રાત્રે મેં અનમોલને પૂછ્યું, તમારા કાકાજી ક્યાં છે? અનમોલનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેણે મારી તરફ જોયું. તેની આંખો ભીની હતી. આચલ, તે એ રૂમ ખોલ્યો? મેં હામાં માથું હલાવ્યું. તે રડી પડ્યો. તે રૂમમાં જે છુપાયેલું છે તે જો બહાર આવી ગયું તો પપ્પા જેલમાં જતા રહેશે. તને આ ઘરથી દૂર કરી દેશે લોકો. આચલ, પ્લીઝ, આ રાજને ખોતરતી નહીં. પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. મારી જિજ્ઞાસા એક આગ બની ચૂકી હતી. થોડા દિવસો પછી મેં ફરીથી એ જ રૂમમાં જઈને એ ફાઇલ ધ્યાનથી વાંચવાનું શરૂ કર્યું. તેમાં એક બીજો પત્ર હતો, જેમાં લખ્યું હતું કે સુજીત સરે પોતાના નાના ભાઈ પાસેથી ઘણા સમય પહેલા કર્જ લીધું હતું અને તે હવે તેમનો હિસ્સો માંગવાનો હતો. પણ એક રાત્રે તે અચાનક ગાયબ થઈ ગયો. પોલીસે ખૂબ શોધખોળ કરી, પણ તેનો કોઈ પત્તો મળ્યો નહીં. બસ છેલ્લી જગ્યા એ જ ઘર હતું. આ ઘર જેમાં હું વહુ બનીને આવી હતી. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું સુજીત સર પોતાના ભાઈને? મેં અનમોલને બધું જણાવ્યું. તે ખરાબ રીતે રડી પડ્યો. તેણે જણાવ્યું, પપ્પાએ મને તારી સાથે લગ્ન કરવા મજબૂર કર્યો, કારણ કે તું આ ઘરમાં રહેતી હતી અને તને બધું જ ખબર પડી શકતી હતી. પપ્પા ઈચ્છતા હતા કે તું પરિવારનો હિસ્સો બની જાય, જેથી જો ક્યારેય કોઈ મામલો બહાર જાય તો તું અમારા વિરુદ્ધ ન જાય. મને લાગ્યું કે મારું આખું જીવન એક જૂઠ પર ઊભું હતું. હું રડતી રહી અને અનમોલ મને ચૂપ કરાવતો રહ્યો. પણ સચ્ચાઈ તો એ હતી કે હું હવે એક રહસ્ય સંઘાતી બની ચૂકી હતી. એક એવું રહસ્ય જેનો સંબંધ મારા પતિના પિતા સાથે હતો. હું અને અનમોલ એક ખૂણામાં ઊભા હતા. મારી સાસુમાં હનુમાન ચાલીસા વાંચતા જતા હતા, જાણે તેમને પોતાના કર્યા પર પશ્ચાતાપ હોય. દિવાલ તૂટતા અંદર એક બોક્સ નીકળ્યો, જે કાટ ખાધેલો હતો. પોલીસે તેને ખોલ્યો તો તેમાં કપડાની સાથે એક જૂની હાડકાની ઘાસડી અને એક જૂની સોનાની ચેન હતી. સુજીત સર ત્યાં જમીન પર બેસી ગયા. તેમના મોઢામાંથી અવાજ નીકળી રહ્યો ન હતો. અનમોલે મારી તરફ જોયું. તેના આંસુ વહી રહ્યા હતા. પોલીસે સ્પષ્ટ કહ્યું કે આ માનવ અવશેષ છે. આ તમારા ગુમ થયેલા ભાઈના હોઈ શકે છે.
અમારે DNA ટેસ્ટ કરાવવો પડશે. રાતોરાત સુજીત સરને હિરાસતમાં લઈ લેવામાં આવ્યા. આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. જે માણસ બધાની મદદ કરતો હતો, જે દાનવીર કહેવાતો હતો, તે પોતાના જ ભાઈના ખૂનના આરોપમાં પકડાયો હતો. જેલ જતા થોડા દિવસ પહેલા જ સુજીત સર એક રાત આંચલના રૂમની બહાર ઊભા હતા. આંચલે દરવાજો ખોલ્યો. તે ગભરાઈને પાછી હટી ગઈ. સુજીત સરે કંપતા અવાજે કહ્યું, આંચલ, મેં તને મારી વહુ બનાવી કારણ કે મને લાગ્યું તું આ ઘરનું સત્ય ક્યારેય બહાર નહીં જવા દઈશ. પણ ત્યાં તો એ કરી દીધું જે મારો દીકરો પણ ન કરી શક્યો. આંચલે ભીની આંખોથી કહ્યું, જો જૂઠને છુપાવીને બહુ બનવાનું હતું તો હું નોકરાણી જ બરાબર હતી સર. તેઓ પહેલી વાર આંચલને જોઈને ખૂબ રડ્યા. આંચલના આંસુ પણ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. અનમોલ તૂટી ચૂક્યો હતો. તેણે મારા સામે માથું મૂકીને કહ્યું, મેં ક્યારેય પપ્પાને આવા નહોતા સમજ્યા આંચલ, હું શું કરું? મેં તેના માથા પર હાથ મૂક્યો. તે કંઈ નથી કર્યું અનમોલ, પણ સત્યનો સાથ તારે આપવો જ પડશે. એ જ આપણા સંબંધનો પાયો છે. એ જ રાતને મને અલમારીમાંથી સુજીત સરની ડાયરી મળી, જેને કદાચ તેઓ ભૂલી ગયા હતા. મેં ધ્રુજતા હાથે એ ડાયરી વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું, ભાઈએ મને વારંવાર ધમકાવ્યો હતો કે તે બધાને જણાવશે કે મેં તેની જમીન હડપ કરી લીધી છે. જો એ જમીન પાછી ન મળતી તો મારી ઇજ્જત ખતમ થઈ જાત. એટલે મેં તેને હંમેશા માટે ચૂપ કરાવી દીધા. આંચલ આ રહસ્યને ક્યારેય ન જાણી શકે એ જ સારું રહેશે. મારા હાથ ધ્રુજી રહ્યા હતા અને મારું માથું પણ ફરવા લાગ્યું. આ ડાયરીથી આખું સત્ય પુરાવાઓ સાથે બહાર આવી ગયું હતું. અનમોલે પોલીસને બધું સત્ય કહી દીધું. તેણે ડાયરી પણ સોંપી દીધી. તે પોતાના પિતાથી નફરત તો નહોતો કરી શકતો, પણ તે જૂઠમાં જીવવા માંગતો નહોતો. મને તેના પર ગર્વ હતો. મેં એના હાથ પકડ્યા. હવે આપણો સંબંધ સચ્ચાઈ પર ઊભો રહેશે. જે જૂઠનો બોજ હતો તે ઉતરી ગયો. જ્યારે સુજીત સરને જેલ મોકલી દેવામાં આવ્યા તો મારી સાસુમાં મારા પગમાં પડી ગયા. તેઓ બોલ્યા, દીકરી, મને માફ કરી દેજે. હું બધું જાણતી હતી, પણ કંઈ કરી શકી નહીં. હું નબળી પડી ગઈ હતી. મેં તેમનો હાથ પકડ્યો. તમે સત્ય છુપાવ્યું, પણ હવે કંઈક બાકી નથી. હવે તમે મારી માં જેવા છો. આ ઘરને આપણે સંભાળવાનું છે. કેટલાક મહિના કેસ ચાલ્યો. કોર્ટમાં પુરાવા પક્કા હતા અને સુજીત સરને આજીવન કેદની સજા થઈ. જ્યારે કોર્ટમાં અનમોલે પોતાના જ પિતા વિરુદ્ધ ગવાહી આપી હતી, ત્યારે સુનાવણી પછી તે કલાકો સુધી પાર્કમાં એકલો બેસી રહ્યો. સપના તેને ત્યાં પહોંચી. અનમોલ બેન્ચ પર માથું ઝુકાવીને બેઠો હતો. આંચલે તેનું માથું પોતાના ખોળામાં મૂક્યું. અનમોલનો અવાજ તૂટેલો હતો. પપ્પાને મેં જ જેલમાં મોકલ્યા આંચલ. દીકરો થઈને મેં આ બધું કેવી રીતે કરી દીધું? આંચલે તેને સમજાવતા કહ્યું કે તે પોતાના પિતાને જેલમાં નથી મોકલ્યા અનમોલ, તે એક જૂઠને દફનાવ્યું છે અને જૂઠ તો ઝેર હોય છે. આંચલ સામે તે એવો રડ્યો જાણે વર્ષોથી છાતીમાં દબાયેલું બધું દર્દ આજે વહી ગયું હોય. અનમોલ અને મેં મળીને જ્વેલરી શોરૂમને સંભાળ્યો. ધીમે ધીમે મેં પણ કામમાં હાથ વેચવાનું શરૂ કર્યું. લોકો કહેતા હતા, આ એ જ છોકરી છે જે ક્યારે અહીં નોકરી કરતી હતી, આજે આ ઘરની વહુ છે અને સત્ય માટે લડી ગઈ. મેં મારા અંદરની તાકાત ઓળખી લીધી હતી. હવે મને કોઈ સત્યથી ડર લાગતો નહોતો. એક દિવસ મારી મા મારા નવા ઘરે આવ્યા. તેમણે મારી આંખોમાં આંસુ જોયા તો કહ્યું, આંચલ, યાદ રાખજે, સંજોગો ભલે ગમે તેવા હોય, સત્યનો સાથ ક્યારે છોડતી નહીં. તારી ગરીબીએ તને મજબૂત બનાવી અને તારી સચ્ચાઈએ તને વિજયી. મેં માને ગળે લગાડી લીધા. એ જ મારી વાસ્તવિક જીત હતી. આજે મારી પાસે જ્વેલરી શોરૂમ છે, અનમોલનો સાથ છે અને અમારા સંબંધમાં હવે કોઈ છૂટ નથી. સાસુમાં હવે મંદિર જાય છે અને ગરીબોની મદદ કરે છે. મેં વિચાર્યું, જો તે દિવસે હું પ્રશ્ન પૂછવાનું છોડી દેત તો કદાચ આજે પણ હું કોઈના પાપની ચૂપ સાક્ષી હોત. પણ મેં સત્યને આવાજ આપ્યો અને એ જ મારી તાકાત બની ગઈ. સુજીત સરને જેલ મોકલ્યાને હજુ માત્ર 2 મહિના જ થયા હતા, પણ આખા વિસ્તારમાં અમારી બદનામી ફેલાઈ ગઈ હતી. ઘણા જૂના સંબંધીઓએ અમારાથી મોં ફેરવી લીધું. શોરૂમ પર પણ ગ્રાહકો ઓછા આવવા લાગ્યા હતા. અનમોલ દિવસ રાત ઉદાસ રહેવા લાગ્યો. એક રાત મેં તેને ઉદાસ બેઠેલો જોયો. મેં કહ્યું,
અનમોલ, પોતાને આમ ખતમ ન કર. જે થયું તે તમારી કારણે નહોતું. તમે સત્યનો સાથ આપ્યો, એ જ તમારી સૌથી મોટી જીત છે. અનમોલે પહેલી વાર મારી આંખોમાં જોયું. તેના અંદર ક્યાંક એક આશા ફરી જાગી હતી. હવે શોરૂમ ચલાવવો ફક્ત અનમોલનો નહીં, મારો પણ ભાર હતો. મેં સ્ટાફને ભેગો કર્યો, એ છોકરીઓને જેમની સાથે હું ક્યારેક કામ કરતી હતી. મેં કહ્યું કે હવે આ શોરૂમ આપણું ઘર છે. તેને આપણે બધા મળીને ફરીથી ઊભો કરીશું. બધાના ચહેરા પર વિશ્વાસ પાછો ફર્યો. તે દિવસે મને લાગ્યું કે મારી ગરીબ હોવું મારી નબળાઈ નહીં, મારી સૌથી મોટી તાકાત હતું. મને ખબર હતી ગરીબીમાં કેવી રીતે આશા જીવંત રખાય છે. એક દિવસ હું મંદિર ગઈ હતી. ત્યાં કેટલીક સ્ત્રીઓ મને જોઈને અંદરો અંદર વાતો કરવા લાગી. જુઓ, આ એ જ છે જેણે પોતાના સસરાને જેલમાં મોકલ્યા. મેં સાંભળ્યું પણ કંઈ કહ્યું નહીં. હું ભગવાનની સામે ઊભી રહી અને બસ મનોમન બોલી, હે ભગવાન, મને વધુ મજબૂત બનાવજે, જેથી કોઈ સત્યથી ડરે નહીં. સાસુમાનું દિલ તૂટી ચૂક્યું હતું. તેઓ અવારનવાર કલાકો સુધી મંદિરમાં બેસી રહેતા. એક રાત તેમણે મારાથી કહ્યું, આંચલ, લોકો મેણા મારશે, પણ દીકરા, તું સત્યના રસ્તા પરથી હટતી નહીં. તે જે કર્યું તે સાચું હતું. મેં તેમનો હાથ પકડી લીધો. હવે તેઓ મારી સાસુ નહીં, ખરેખર મારી મા હતી. પણ બધું જ ક્યાં સરળ હતું. અનમોલને તેના પોતાના મિત્રોએ એકલો પાડી દીધો હતો. જે મિત્રો રોજ તેની સાથે પાર્ટી કરતા હતા, તેઓ હવે તેને જોઈને રસ્તો બદલી નાખતા હતા. ક્યારેક ક્યારેક અનમોલ રાત્રે મારી સાથે લડી પડતો. તારા સત્ય બધું જ છીનવી લીધું આંચલ. જો આપણે ચૂપ રહ્યા હોત તો ઓછામાં ઓછી ઇજ્જત તો બચી રહે. તેના આંસુ મારું જીવ કાઢી નાખતા. હું રાતોમાં ચૂપચાપ તેના વાળ પસવારતી રહેતી, કારણ કે મને ખબર હતી કે સત્યની રાહ એકલી હોય છે. ધીમે ધીમે મેં શોરૂમમાં નવી વસ્તુઓ શરૂ કરી. ડિઝાઇનિંગ ક્લાસ, ઓનલાઈન ઓર્ડર, સોશિયલ મીડિયા પર પ્રચાર. એ બધું જે ક્યારેય સુજીત સર નહોતા કરી શક્યા. લોકો ધીમે ધીમે પાછા ફરવા લાગ્યા. અમારા દાગીનાની નવી ડિઝાઇન શહેરમાં ચર્ચાનો વિષય બનવા લાગી. મેં અનમોલને કહ્યું, જુઓ, બધું ફરીથી સંભાળી શકાય છે જો આપણે હાર માનવું છોડી દઈએ. અનમોલે મારી આંખોમાં જોયું. પછી તેણે હસીને કહ્યું, આંચલ, તે સાચું નામ મેળવ્યું છે. તું જ મારું સપનું છે, જે મને તૂટવા દેતી નથી. પણ મુશ્કેલીઓ આટલી જલ્દી ક્યાં જતી હતી. એક રાત શોરૂમથી ઘરે પાછા ફરતી વખતે મને એક અજાણ્યો કોલ આવ્યો. તે જે કર્યું તે બરાબર નહોતું. તે જે સત્ય ખોલ્યું તેની કિંમત ચૂકવવી પડશે. હું ધ્રુજી ગઈ. મેં અનમોલને જણાવ્યું નહીં. હું તેને વધુ બોજ આપવા માંગતી નહોતી. પણ હવે મને ખબર હતી કે રહસ્ય ભલે ખતમ થયું હોય, તેની પડછાયો હજી જીવંત હતી. થોડા જ દિવસોમાં ખબર પડી કે સુજીત સરના જૂના પાર્ટનરને ડર હતો કે ક્યાંક તેના પણ કેટલાક પાપ ન ખુલી જાય. તે અમને ધમકાવી રહ્યો હતો, જેથી અમે કોર્ટમાં તેના નામનો ઉલ્લેખ ન કરીએ. અનમોલે કહ્યું, હવે બસ કર આંચલ, આ કેસ ફરીથી ખોલવો નથી. આપણે હવે શાંતિ જોઈએ છે. પણ હું જાણતી હતી કે જો આ પુરાવા હું નહીં આપું તો કોઈ બીજો પરિવાર પણ બરબાદ થશે. સત્ય ફરી દબાઈ જશે. મેં ચૂપચાપ વકીલ સાથે વાત કરી. જૂના પાર્ટનરની સંધિ, બધા પેપર તેની પાસે આપ્યા. મેં અનમોલને ત્યાં સુધી કોઈ જણાવ્યું નહીં, જ્યાં સુધી કોર્ટમાંથી સમન ન આવ્યું. અનમોલ ખૂબ ગુસ્સે થયો. તે મારી વાત કેમ ન માની? મેં કહ્યું, અનમોલ, આપણે સત્ય માટે લડ્યા હતા, તો પછી અધૂરું કેમ છોડીએ? હવે ડરવાનો કોઈ અર્થ નથી. અદાલત ફરીથી ખુલી. આ વખતે સુજીત સરના પાર્ટનર વિરુદ્ધ ગવાહી આપવી સરળ નહોતી. ઘણા લોકો મને ધમકાવતા રહ્યા. મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી. પણ આ વખતે અનમોલ મારી સાથે ઊભો હતો. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, હવે જે પણ થશે આપણે સાથે મળીને લડીશું. સુનાવણી પછી પાર્ટનર પણ પકડાઈ ગયો. કોર્ટે તેને પણ વર્ષોની સજા સંભળાવી. લોકો હવે કહેવા લાગ્યા, આ એ જ આંચલ છે જેણે એકલા હાથે બે શૈતાનોને અદાલત સુધી પહોંચાડ્યા. હું બસ ભગવાનને જોઈને કહેતી, બસ મને જૂઠની વિરુદ્ધ આમ જ મજબૂત રાખજે. હવે હું એકલી નહોતી. અનમોલ પણ મારો સહચાલક બની ગયો હતો. અમે શોરૂમનું નામ બદલી નાખ્યું, આંચલ જ્વેલર્સ. દરેક એ છોકરીને નોકરી આપી જે ક્યારેક મારા જેવી હતી.
ગરીબ, લાચાર અને ડરપોક. હવે તે બધી પોતાના પગ પર ઊભી હતી. મેં છેલ્લે મારી માને કહ્યું, માં, હવે મને કોઈ ડર નથી. મેં ગરીબીથી લડવાનું શીખ્યો હતો, પણ સત્ય મને જીવતા શીખવ્યું. સમય વીતતો ગયો. ક્યારેક ક્યારેક અનમોલ આંચલથી દૂર થઈને એકલો પોતાના પપ્પાની જૂની ખુરશી પર બેસી જતો હતો. તેને લાગતું હતું જાણે તેના પપ્પા તેને હજુ પણ જોતા હોય. તે બબડતો, પપ્પા, તમે ખરેખર ખોટા હતા કે સંજોગોએ તમને ખોટા બનાવ્યા? શું હું પણ એક દિવસ તમારા જેવો થઈ જઈશ? આંચલ ચૂપચાપ પાછળ ઊભી રહીને સાંભળતી રહેતી. પછી આવીને કહ્યું, અનમોલ, આપણે સંજોગોના નહીં, પોતાના નિર્ણયોના ગુલામ હોઈએ છીએ. તે સત્ય પસંદ કર્યું, એટલે તું ક્યારેય પિતા જેવો નહીં બનીશ. અદાલતના ફેસલાના કેટલાક મહિના પછી જ્યારે જિંદગી થોડી સામાન્ય થઈ, ભગવાને અમને એક નવી ખુશી આપી. હું મા બનવાની હતી. અનમોલની આંખોમાં પહેલીવાર મેં સાચી શાંતિ જોઈ. તેણે મને સ્મિત કરતા કહ્યું, આંચલ, આ બાળકને આપણે જૂઠ અને ડરથી દૂર રાખીશું. આપણું બાળક સત્ય અને હિંમતનો રાસ્તો શીખશે. મેં ભગવાનનો આભાર માન્યો. કદાચ આ મારી જીત હતી કે મારી તપસ્યાનું ફળ. સાસુમાં, જેમને હવે હું દિલથી માં કહેતી હતી, મારા દરેક નાના મોટા કામનું ધ્યાન રાખતી હતી. તેઓ કહેતા, જે બહુ ક્યારેક નોકરાણી હતી, એ જ આજે આ ઘરને નવી ઓળખ આપવા જઈ રહી છે. મેં તેમના પગને સ્પર્શ કર્યો. માં, તમે ન હોત તો હું આટલી મજબૂત ન બની શકી હોત. જો કે બધું જ બરાબર નહોતું. વિસ્તારના કેટલાક લોકો હજુ પણ મેણા મારતા હતા, આ સ્ત્રી પોતાના જ ઘરને જેલ પહોંચાડનારી છે. કેટલીક વાર અનમોલને પણ ખરાબ લાગતું, પણ તે ચૂપચાપ બેસી રહેતો. પણ હવે હું પણ ડરવાની નહોતી. હું દરેક પ્રશ્નનો જવાબ સ્મિત સાથે આપતી. સત્યનો બોજ નથી હોતો, શાંતિ હોય છે. હવે મેં મારી કમાણીથી એક નાનો ટ્રસ્ટ શરૂ કર્યો, આંચલ સેવા સંસ્થા, જ્યાં એવી સ્ત્રીઓને નોકરી, ભણતર અને આત્મનિર્ભર બનાવવાની તાલીમ આપવામાં આવતી, જેઓ ઘરેલું જૂઠ અને પાપ નીચે દબાઈ ગઈ હતી. મારી સાથે મારી મા, મારી સાસુ અને શોરૂમની છોકરીઓ પણ જોડાઈ ગઈ. એક નાની શરૂઆત હતી, પણ આ જ તો વાસ્તવિક બદલાવ હોય છે. અનમોલ હવે પહેલા જેવો નબળો નહોતો રહ્યો. તેણે પોતાની ઓળખ માત્ર પિતાના નામથી હટાવીને પોતાનો દમ પર બનાવી. શોરૂમના ડિઝાઇન અનમોલના નામથી પ્રસિદ્ધ થવા લાગ્યા. અનમોલ દરેક પ્રેસ મીટિંગમાં કહેતો, જો આંચલ ન હોત તો હું આજે પણ જૂઠમાં જીવી રહ્યો હોત. આ સાંભળીને મારા આંસુ રોકાતા ન હતા. કદાચ આ જ સાચા સંબંધની વાસ્તવિક જીત હતી. એ દિવસ પણ આવ્યો જ્યારે અમારા ખોળામાં એક નાનો દીકરો આવ્યો. તેની પહેલી કિલકારી સાંભળીને મેં વિચાર્યું, આ બાળક એ સત્યનો પ્રતીક બનશે, જેના માટે મેં બધું સહન કર્યું. અનમોલ તેનું નામ રાખ્યું સમ્રાટ. આંચલની કોખે જન્મેલો સમ્રાટ ઉજાસનું પ્રતીક. એક મા તરીકે હું પહેલા કરતાં વધુ મજબૂત થઈ ગઈ હતી. હવે મારી જવાબદારી માત્ર અનમોલ કે સાસુમાં સુધી નહોતી. હવે મને મારા દીકરા માટે એવી દુનિયા બનાવવાની હતી, જ્યાં કોઈ સપનું ડરથી કચડાઈ ન જાય. મેં મારી સંસ્થામાં વધુ છોકરીઓને નોકરી આપી, નર્સરી ખોલાવી, જેથી તેમની દીકરીઓ પણ ભણી શકે. એક દિવસ જેલમાંથી સુજીત સરની ચિઠ્ઠી આવી. આંચલ, કદાચ મેં તારી સાથે અન્યાય કર્યો હતો. તને મારી ભલમનાસાઈના બહાને બાંધવા માંગતો હતો, પણ તે મને મારી ઓકાત બતાવી. તારો દીકરો એવો માણસ બને જે મેં બનવા દીધો નહીં, સાચો અને મજબૂત. મેં એ ચિઠ્ઠીને મંદિરમાં રાખી દીધી. એ જ મારી માફી હતી. એક દિવસ સમ્રાટ નિશાળથી રડતો આવ્યો. પિતાજી, બધા મને ચોરનો દીકરો કહે છે. અનમોલ તેને જોઈને તૂટી ગયો. આંચલે સમ્રાટને છાતી સરસો ચાપ્યો. દીકરા, સત્ય ક્યારે ખરાબ નથી હોતું. લોકો તેને સમજવામાં મોડું લગાવે છે. એક દિવસ એ જ બાળકો કહેશે કે તું સૌથી મોટા બહાદુરની સંતાન છે. અનમોલે આંચલનો હાથ પકડ્યો. તેની આંખોમાં આંસુ હતા. આંચલ, ક્યારેક ક્યારેક ડર લાગે છે, ક્યાંક હું ફરી ન તૂટી જાઉં. આંચલે કહ્યું, તારો ડર જ તારી ઢાલ છે અનમોલ. બસ એનાથી લડતા શીખ. હું એકવાર સમ્રાટને લઈને સુજીત સરને મળવા જેલ ગઈ. તેઓ ખૂબ વૃદ્ધ અને બીમાર થઈ ચૂક્યા હતા.
સમ્રાટને જોઈને તેમના હોઠ ધ્રુજ્યા. તેમણે હળવેથી મારા દીકરાના માથા પર હાથ મૂક્યો. એને ક્યારેય જૂઠ ન શીખવજે આંચલ, એ તારા સત્યનો વારસ છે. તેઓ કદાચ મારી તરફ જોઈ પણ ન શક્યા, પણ તેમના હાથ રૂંછતા રહ્યા. આ દરમિયાન મારી પોતાની માં પણ ખૂબ બીમાર રહેવા લાગી હતી. મેં તેમનો ઈલાજ કરાવ્યો. એક રાત તેમણે મને બોલાવી, આંચલ, તું હવે મારી ચિંતા છોડ. તું હવે બીજાઓની માં છે. તે તારી ગરીબીને શસ્ત્ર બનાવી દીધું. એ જ મારી જીત છે. પોતાની માના આખરી અને છેલ્લી સમયે આંચલ તેમના પલંગ પાસે બેઠી હતી. માના સાસ ધીમા પડી રહ્યા હતા. માએ ધ્રુજતા હાથે આંચલની હથેળી થાંભી. મેં તને મજબૂત બનાવી હતી આંચલ, પણ તું આટલી મોટી દિવાલ બની જઈશ? મેં ક્યારે વિચાર્યું ન હતું. તું હારી નથી, તું ક્યારે હારતી પણ નહીં. માએ પોતાની સૂકી આંખોમાં છેલ્લી ચમકતી આંચલને જોયું અને હંમેશા માટે સૂઈ ગયા. આંચલે માનું માથું પોતાના ખોળામાં રાખીને કહ્યું, માં, તું હારી નથી અને હું ક્યારે તને હારવા નહીં દઈશ. એ રાત આંચલે પહેલી વાર આંસુ વહાવ્યા વિના પોતાની માને વિદાય કરી. આંચલે પોતાની માની વર્ષગાંઠ પર મંદિરમાં એક વ્રત રાખ્યું. ભગવાન, મને ક્યારે એટલી અમીર ના બનાવજે કે હું જૂઠથી મિત્રતા કરી લઉં, અને એટલી ગરીબ પણ ન રાખજે કે સત્ય બોલતા ડરી જાઉં. તેણે ત્યાં જ પ્રણ લીધું કે દર વર્ષે તે ઓછામાં ઓછી એક ગરીબ છોકરીના ભણતરનો બોજ ઉઠાવશે, જેથી સત્યનો પાક મરી ન જાય. તેના અંદર એક નવી માં જન્મ લઈ ચૂકી હતી. માએ મારો હાથ પકડીને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. મારી હિંમતની જડો ત્યાં જ હતી. હવે તે ડાળી બની ગઈ હતી. આંચલ અવારનવાર આંગણામાં એકલી બેઠી રહેતી હતી. તે આકાશ તરફ જોતી, જાણે પોતાની માં સાથે વાત કરી રહી હોય. માં, આ એ જ ઘર છે જ્યાં હું એક દિવસ નોકરાણી હતી. આજે હું તેની રક્ષક બની છું. પણ માં, કેમ લાગે છે કે સચ્ચાઈ પછી પણ બધું અધૂરું છે? ક્યારેક તે છુપાઈને રડતી. આંસુ તેના અંદરની મજબૂતીને વધુ મજબૂત બનાવી દેતા. સુજીત સરના જેલ ગયા પછી ઘણા મહિના વીતી ગયા. એક દિવસ સાસુમાએ આંચલના પગમાં ચૂપચાપ હળદર રાખી. દીકરી, આ હળદરને પવિત્ર માનીને આ ઘરનું નવું આંગણું હવે તારા સત્યથી જ રોશન થશે. સાસુએ કહ્યું, મેં મારા પતિના જૂઠને છુપાવીને પાપ કર્યું. આંચલે તેમના હાથ પકડી લીધા. માં, જૂઠે આ ઘરને બાંધી રાખ્યું હતું. સત્યે જ તેને ફરીથી જોડ્યું છે. તમે મારી માં છો. હવે માફીની કોઈ દિવાલ નથી. બંનેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. એ દિવસ હતો જ્યારે જૂઠનો પડછાયો છેલ્લી વાર આ ઘરથી ગયો. સમ્રાટ મોટો થવા લાગ્યો. નિશાળમાં તેને બધા પૂછતા, તારી માએ શું કર્યું હતું? સમ્રાટ મોટો ગર્વથી કહેતો, મારી માએ જૂઠ સામે લડાઈ કરી હતી. મેં તેને હંમેશા એ શીખવ્યું, સત્ય એકલું હોય છે, પણ તેની જીત બહુ મોટી હોય છે. હવે મારો શોરૂમ એક મોટો બ્રાન્ડ બની ચૂક્યો હતો. આંચલ જ્વેલરીની શાખાઓ ઘણા શહેરોમાં ખુલી ચૂકી હતી. મારી સંસ્થા હજારો સ્ત્રીઓનો આવાજ બની ગઈ હતી. એક રાત અનમોલે મારો હાથ પકડીને કહ્યું, આંચલ, તે મને પણ એક નવું સપનું આપ્યું છે. હવે હું મારી જિંદગીમાં ક્યારેય જૂઠ નહીં બોલું. આ મારું તને વચન છે. મેં કહ્યું, આપણી લડાઈ જૂઠની વિરુદ્ધ તો હતી અનમોલ. હવે તો બસ સત્ય જ સત્ય રહેશે. એક રાત આંચલ પોતાના દીકરા સમ્રાટને વાર્તા સંભળાવી રહી હતી. સમ્રાટે અચાનક પૂછ્યું, માં, તમારી માં ક્યાં ગઈ? આંચલે આંસુ છુપાવતા કહ્યું, તે તારો બની ગઈ દીકરા. તે ઉપરથી મને જુએ છે. જ્યારે હું રડું છું તો મને હિંમત આપે છે. સમ્રાટે નાના હાથે આંચલની આંખો લૂછી, તો તમે ન રડો માં, હું મોટો થઈને તમારા તારાને નીચે લઈ આવીશ. આંચલે દીકરાને છાતી સરસો ચાપીને વિચાર્યું, જે સત્ય મેં વાવ્યું હતું તે હવે આશા બનીને ફળી રહ્યો છે. હવે હું વૃદ્ધ થઈ ચૂકી છું. સમ્રાટ મોટો થઈ ગયો છે. મારી જેમ તેણે પણ પોતાની રાહ પસંદ કરી છે. તે ગરીબ છોકરીઓને ભણાવે છે. તેમની લડાઈમાં તેમની સાથે ઊભો રહે છે. ક્યારેક ક્યારેક હું તેને દૂરથી જોઉં છું તો મારી આંખો ભરાઈ આવે છે, કારણ કે આ જ તો મારું વાસ્તવિક સપનું હતું. શોરૂમના એક ખૂણામાં ઊભી રહીને હું ક્યારેક મારા જૂના કાઉન્ટરને જોતી હતી, જ્યાં હું પહેલી વાર રિસેપ્શનિસ્ટ બનીને ઊભી હતી. હું સ્વયંથી બડબડતી, જો તે દિવસે ડરી ગઈ હોત તો આજે પણ કોઈના જૂઠ નીચે દબાઈ રહી હોત. ત્યાં ઊભી રહીને પોતાને વારંવાર યાદ અપાવતી, ગરીબી હાર નથી, જૂઠ હાર છે. સત્ય હંમેશા જીવંત રહેશે.
મેં મારી ડાયરીમાં લખ્યું, હું ક્યારેક માત્ર એક ગરીબ છોકરી હતી, જેણે સોનાના દાગીના વેચતા વેચતા સોના જેવું દિલ મેળવ્યું, જેણે જૂઠ સામે ઊભા રહીને સંબંધોને બચાવ્યો, જેણે પોતાના દીકરાને સત્યની ચાવી આપી. હવે જ્યારે કોઈ મને પૂછે છે શું તે સાચું કર્યું, તો હું હસીને કહું છું, હા, મેં એ જ કર્યું જે દરેક આંચલે કરવું જોઈએ. જૂઠ સામે લડીને સત્યને પોતાનું બનાવવું જોઈએ. જ્યારે સમ્રાટ પોતાની માએ બનાવેલી સ્કૂલમાં પહેલીવાર જૂઠ સામે નિબંધ વાંચે છે, ત્યારે તેની છેલ્લી લીટી હોય છે, મારી મમ્મીએ મને શીખવ્યું કે જૂઠ જેટલું મોટું હોય, સત્ય તેનાથી પણ મોટું હોય છે. કારણ કે જૂઠથી દુનિયા ચાલી શકે છે, પણ માનવીયતા નહીં. આંખોમાં હોલ તાળીઓ પાડે છે. આંચલ પોતાની ખુરશી પર બેઠી આંસુ લૂછતા હસે છે. તેની આંખોમાં તેના પિતા, તેની માં, અનમોલ, સાસુમાં, બધાના ચહેરા એકસાથે તરી આવે છે. તે સ્વયંથી કહે છે, હવે કોઈ રહસ્ય બાકી નથી, હવે માત્ર સત્ય જ છે, અને મારું સપનું પૂરું છે. આંચલ પોતાના દીકરા સાથે એ જ જૂના રૂમમાં જાય છે, જ્યાંથી સત્ય ખુલ્યું હતું. તે દિવાલ પર હાથ ફેરવીને કહે છે, અહીં જે સત્ય છુપાયેલું હતું, જેણે મને બરબાદ પણ કરી અને મને ફરીથી નવી પણ બનાવી દીધી. તે ત્યાં એક દીવો પ્રગટાવે છે. હવે અહીં કોઈ જૂઠ નહીં રહે, બસ રોશની રહેશે. સમ્રાટ તેની હથેળી પકડીને કહે છે, માં, સત્ય ક્યારે નહીં મરેને. આંચલની આંખોમાં આંસુ અને સ્મિત એક સાથે તરે છે. ના બેટા, સત્ય ક્યારે નથી મરતું, બસ ચૂપ થઈ જાય છે. અને જ્યારે કોઈ હિંમત કરે છે, તો તે ફરીથી બોલી ઉઠે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.